કોઈ પણ સાધના માટે ભગવાન તથા ગુરુના વચનમાં શ્રદ્ધા રાખવી. આ મનુષ્ય અવતાર ફરીને નહીં મળે. પૂજ્ય જનમંગલ સ્વામીનું પ્રેરક પ્રવચન. એક નારદજીની કથા એવી આવે છે. નારદજી નહીં વૈકુંઠમાં જતા હતા, આપણે જઈએ ને વડોદરા જઈએ, ભાવનગર જઈએ, એમ નારદજી બધે જાય, જઈને અવતારે વૈકુંઠમાં જાય, પેલા બદ્રિકાશ્રમમાં જાય, એટલે તપ કરતા હતા ને બે તપસ્વી યોગી બાપા વાત કરતા ને, એક રાણના ઝાડ હેઠે તપ કરતો ને એક પીપળાના ઝાડ હેઠે તપ કરતો. રાણના ઝાડ વાળો પહેલો મળ્યો કે નારદજી કઈ બાજુ અત્યારના પોરમાં? એ કે હું જાય વૈકુંઠમાં જાઉં છું. એક પ્રશ્ન પૂછતા આવજો ને ભગવાનને હું પૂછવાનું છે કે મને ભગવાન દર્શન ક્યારે આપશે? તો હું તપ કરું છું, પાંદડા ખાઉં છું, આખો દાડો તડકામાં ભગવાનને સાધના કરું છું, દર્શન ક્યારે થશે? ઘણા વખત થઈ ગયો છે બેઠો એને. નારદજી કે એમાં હું વાંધો, પૂછતો આવીશ. નારદજી પાછા એવા બધાને કામ કરે, સંત હોય ને પરોપકારી હોય. તમે તો કે યાદ રહેશે જ પૂછીશ ભાઈ. હવે એવું નક્કી નહીં મારે વળતા રસ્તો આ લઉં કે બીજો લઉં પાછો, એમ કરીને ચટકે. નારદજી કે વાંધો નહીં. બીજા ઝાડે આંબલીનું પેલું પીપળાનું આવ્યું આગળ, ન્યાય એક ભાઈ બેઠેલા કિલોમીટર દૂર, એની આવું જ પૂછ્યું. નારદજી ભગવાન આગળ બધી ચર્ચા કરી, દર્શન કર્યા, બધી વાતો પ્રસાદી જે કાંઈ એમને કરવાના છે. પછી કીધું બે જણના પ્રશ્ન છે, ઝાડ બેઠે તપ કરે છે, બેવ દર્શન ક્યારે થશે હું પૂછ્યું છે એમને. નારદજીને ભગવાન કહે છે કે એવું કહેજો ને, એટલા પાંદડા છે ને એટલા યુગ જાય ને તારે અમે દર્શન એને આપશું. યુગ એટલે ખબર છે? તમે કહો યુગ કોને કહેવાય? તમે કહો. આપણે કથારું જ સાંભળીએ છીએ, તમને ખબર છે? યુગ આપણે સતયુગ, આ કળયુગ છે. 4 યુગ છે કે નહીં? નામ આવડે છે? તમે બોલો નામ. સતયુગ, ત્રેતાયુગ, દ્રાપરયુગ ને કળયુગ. 4 યુગની એક ચોકડી કહેવાય. 4 યુગના વર્ષ ભાગવતમાં લખ્યા છે અને શ્રીજી મહારાજે હરિલામૃતમાં લખ્યા છે. મહારાજે 7મા કળશમાં લખ્યા છે. 20,22,000 વર્ષ જાય ને ત્યારે 4 યુગ પૂરા થાય. આપણા કળયુગના 4,32,000 વર્ષ લખ્યા છે, પણ સતયુગના 8 લાખથી વધારે લખ્યા છે. એટલે 4 યુગના કેટલા વર્ષ થાય? 20,22,000 વર્ષ તારે 4 યુગ પૂરા થાય. એની એક ચોકડી કહેવાય. એવી 71 ચોકડી એક ઇન્દ્ર રાજ કરે. એવા 14 ઇન્દ્ર બદલે જાય ને ત્યારે બ્રહ્માનો એક દાડો થાય. એવા બ્રહ્માના 3.5 કરોડ દિવસ જાય ને ત્યારે એકવાર મનુષ્ય અવતાર ભગવાન આપે છે આપણને. હવે જે પુરુષાર્થ કરવો એ કરી લેવો. શરીર ત્યાં ભાડા પટ્ટે શરીર નહીં, દુકાન આપે 10 વર્ષના ભાડા પટ્ટે, એમ આપણને 50-60 વર્ષના ભાડા પટ્ટે આ શરીર છે. એ રૂપિયા કમાઈ લેવા હોય, સોસાયટીના પ્રમુખ થઈ જવું હોય તમારે જ્ઞાતિના, અથવા જે કંઈ સાધના કરવી હોય એટલી રમત. પછી ફરીને ક્યારે મળવાનો પાછો મનુષ્ય દેહ? પછી આત્માને કંઈ ડીફીઝમાં નથી મૂકી દેતા, એક જગ્યાએ પડ્યો રહે ફરીને પાછો જગાડીને આપે. એ 84માં રખડ્યા કરવાનું છે. આ બધા દુઃખો, જનાવરને બધું થવાનું, ફરીને પાછું આ શરીર એટલા વખત પછી મળે પાછું. બ્રહ્માની હાંદ પડે ને એટલે બ્રહ્માંડનો પ્રલય થઈ જાય. આપણે જેમ હાજે કેમ બધા હોઈ જાય, કારખાના બંધ થઈ જાય, સવારમાં જાગી જ પાછું ફેક્ટરી ચાલુ, દુકાન ધંધા, એમ બ્રહ્માની હાંદ પડે એટલે બ્રહ્માંડનો પ્રલય જાગે એટલે સર્જન થાય. એવા 3.5 કરોડ વખત તારે એકવાર આ શરીર આપણે ભગવાને આપ્યું. તમને દિવ્ય ભાસ્કરમાં વિશ્વાસ છે એટલો તમને ભાગવતમાં છે. છાપું વાંચો, તમને કોઈ શંકા ગઈ કે આ ભૂકંપ વાળું સાચું છે ખોટું છે? આપણે જ ભાળ્યું નથી, ખાલી લખે છે આ લોકો. માનો છો? ભાગવતમાં ભાગવત લખવા વાળો માણસ સ્ટાન્ડર્ડ કહેવાય કે છાપું લખવા વાળો? ભાગવત કોની લખ્યું છે તમે કહો તો? વ્યાસ ભગવાને લખ્યું. 24 અવતારમાં અવતાર એ ગપ્પામાં રહેવા હતા વ્યાસ ભગવાન. ભગવાનના અવતાર ગપોડી હતા આપણી જેવા. તો એ સાચું લખ્યું છે નહીં. એને ધન નથી જોતું, સ્ત્રી નથી જોતી, સત્તા નથી જોતી. એ હું કામ સવારથનું ખોટું આપણે બૂસ મારી દે? એની સાચી વાત લખી છે. તો આપણે છાપું વાંચીને આમ પ્રતિતિ આવી જાય, કોઈ શંકા જ ન જાય. અને 5 જણને પ્રતિપાદન કરીએ તરત જ સાચું, આમ દીવા જેવી વાત દેખાય. અને ભાગવતમાં હમણાં લખ્યું 3.5 કરોડ વખત આ નાશ થાય પૃથ્વીનો, ત્યારે એકવાર મનુષ્ય અવતાર મળે. એ ઉપર હાઇલાઇટ થાય છે આપણે લખે. હવે એ તો આપણે શું, કારણ કે ઘણા મનુષ્યો પર છે એટલે આપણે નથી લાગતું. તમને જોજો, આખા અમદાવાદમાં કોઈના ઘરે ફ્રીજ ન હોય ને તમારા ઘરે હોય તો તમને ગાળો આપણે ફ્રીજ હો, આમ કે બીજા કરતા આમ કે પ્રગતિ સુખી થઈ જો છે. કોઈના ઘરે થાય કે ન થાય? આખા અમદાવાદમાં કોઈના ઘરે મોટર ન હોય તમારે સોસાયટીમાં, તમારા ઘરે 4 વ્હીલ આવે તો
સુખી થાવ કે નહીં? પણ બધાને ઘરે બે મર્સિડીઝ પડી હોય ને તો તમને હવા નીકળી જાય. આપણે કાંઈ હાલો મારે કાંઈ નહીં છે, એનું એ જ છે, મનથી તૂટી ગયા. એમ બધાને મનુષ્ય અવતાર છે ને, આમ માણસો ફરિયાદ કરે છે એટલે આપણને કંઈક એમાં શું મનુષ્ય દે થાય કે નહીં થતું આપણને, પણ એને સમજાણું નથી. આપણે સમજાણું તો મનુષ્ય દેહ કરીને પુરુષાર્થ શું કરવાનો છે? આપણે શેની ઉપર હાઇલાઇટ કરવાની છે? અગત્યનું કામ કયું કરવાનું છે? માણસ પુરુષાર્થ તો ઘણો કરે છે, મન ધાર્યા કરોડ નિયમ પાળે છે, ભગવાનમાં આજ્ઞા બતાવે છે. મનની સાધના નહીં, એક તો સાધના આપણે કરવાની છે આજ્ઞામાં જ કરવાની છે, બીજી કોઈ સાધના જ નથી કરવાની. નાજા જોગ્યા અને અલૈયા ખાચર બે પાણીમાં બેઠેલા, આખો શિયાળો હાજે બેસી જાય ગળા સુધી પાણીમાં. ગુણેશ્વરની બીજા ભાગમાં આવે છે વાતુમાં. તે નાજા જોગ્યાને મારે જે થાળ આપ્યો, રાજી થયા, પણ અલૈયા ખાચરને ન આપ્યો. એ કે મહારાજ હું બેઠો તો. મહારાજ કે મેં તને ક્યાં કીધું બેહવાનું? તો એની વાદે વાદે બેહવા ગયો. મેં તને વાત કરી હતી બેસ એમ. ભગવાનને મહાન પુરુષના વચને જ સાધના કરવાની, એ કે એ જ સાધના. બાપાએ અમારે શિબિરમાં બોલ્યા હતા, ગાંધીનગર સંતોની શિબિરમાં બાપા બોલ્યા હતા કે સત્પુરુષ એમ બોલે કે આ માણસ શુદ્ધ છે. આખી દુનિયા એમ કે મેં નજરે જોયો છે આ ખોટો માણસ છે, એનું પ્રમાણ નહીં, સત્પુરુષનું પ્રમાણ. અને સત્પુરુષ એમ કે આ શુદ્ધ નથી, અને આખું ગામ કે આની કોઈ જે ખોટું નથી કર્યું. સત્પુરુષ ક્યાંક શુદ્ધ નથી તો નથી. આ સાધના મને આપણને આ જ કરવાનું છે. આપણે એ શુદ્ધ કરી નાખે એવા છે. સંકલ્પથી શુદ્ધ કરી નાખે, ન હોય તો એ કરી નાખે, કર્મ લાગે જ નહીં. ભગવાનને સંતને આ વચને સાધના કરવાની, આપણી ધારી નહીં, જે કે એમ જ કરવાનું. મહારાજ આમાં જો આપણને શ્રદ્ધા પેલી બતાવે છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, સદગુરુઓને સત્શાસ્ત્રના વચને કરીને, એમનેમ નહીં, દઢ વૈરાગને પામ્યો હોય. મોટા પુરુષના વચન પાળવાના. આપણે મન ધર્યું નહીં, જેમ કે એમ જ કરવાનું. ડૉક્ટર આપણને કંઈક 2 ગોળી લેજો તો 4 લેવાય, અથવા કહેવાય પેલી લીલી રવા જો, મને પેલી પીળી તમે આપો, બોલાય. અંજી સંગ મારે ગમે તે ઓપરેશન, જેમ કે એમ સમજ પડે શરીરના રોગમાં. ડૉક્ટર જ ભગવાન કહેવાય આપણે. હા સાહેબ, હા સાહેબ જ બોલાય. કોઈ દલીલ કરી, અરે બિલમાં દલીલ કરવી પડે છે. હજી કાપડ લેવા જાવ કે ઓછું કંઈ વ્યાજબી કરો, ત્યાં બોલાય દવાખાને વ્યાજબી રાખો. અધર વચન ઝીલવાના બધા જ. હોઈ જાવ તો હોઈ જવાનું. ઓપરેશન અંજી સંગ. અહીંયા તો આપણે દલીલો કરીએ છીએ, આમ કે આમ બુદ્ધિને તાળા જ મારી દેવાના. યોગી મહારાજ હતા આફ્રિકામાં, અને લંડન જવાનું હતું બાપાને. હરિભક્તો આમંત્રણ આપી ગયા. બાપા કે તમે મંદિર કરો તો અમે આવી. હવે મહિના ગાળામાં મંદિર ક્યાં કરવું ને, એ વખતે 5-10 હરિભક્તો. અને યોગી બાપા પછી કીધું કે આપણે જઈએ. તો પ્રમુખ સ્વામી મહારાજ ભેગા હતા કે વાંધો નહીં, તૈયાર થઈ, આપણે ટિકિટને બધું બુક કરાવી દઈએ, કેવડાવી દઈએ હરિભક્તોને. પાછા હા જે યોગી બાપા કહે પણ ત્યાં ઠંડી બહુ પડે છે, ઠંડીમાં તો નહીં ફાવે. પ્રમુખ સ્વામી મારે કે કાંઈ વાંધો આપણે નહીં જ જવું. તો પણ બીદાડે યોગી બાપા કહે પણ એને ભાવ બહુ છે એ લોકોનો, આપણે જઈએ તો સારું, બિચારાને ભાવ ના. બાપા કે વાંધો નહીં, આપણે ગોઠવી દઈએ, ટિકિટ લઈ લઈને બાપુ વાત કરી દઈએ. 2 દાડા પછી યોગી બાપા કે પણ મેં એવું સાંભળીને વરસાદ પડે પાછો, તો શરદી થઈ જાય આપણને. તો સ્વામી કે વાંધો નહીં, તો આપણે કાંઈ નહીં જ જવું. પછી બાપા કે પછી કે મંદિર લેશે જ જવું જોઈએ, આપણે વચન આપ્યું મંદિર લેશો તો આવશું. હવે પ્રમુખ સ્વામી એક દલીલ જ, હા બાપા આમ તો આમ, આપણે કહેવાય તમે શાંતિ નિર્ણય લઈ લો, પછી શાંતિથી તમને ફાઇનલ પછી મને કહેજો અઠવાડિયા પછી. એવું બોલાય અઠવાડિયે ફાઇનલ? એ બોલે જ બધું ફાઇનલ, રોજનું ફાઇનલ ગણવાનું, અઠવાડિયાને ભેગું કરી જ નહીં. એ જેમ કેમ એના વચનમાં શ્રદ્ધા રાખવાની, સાધના જ આ કરવાની છે આપણે. મનની ધારી હું આમ કરું કાંઈ નહીં, એ કેમ જો સ્વામીને નથી ગમતું નહીં કરવાનું. સ્વામીને શું ગમે છે? મહિમાની વાતો કરવી. બાપા છે ને ત્યાં શિબિરમાં હતા ને, મેં વાત કરી સ્વામીને, અમારે હમણાં વિદ્યાનગર શિબિર થઈ ને, કે માઇક તો કંઈ આપણે નાના સંતો આપે નહીં, મોટી શિબિર હોય, ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગલો સ્વામી, બધા ઠીમે ઠીમ 500 સાધુ બેઠા, એમાં સાંજ મળે આપણને. પણ એવી કંઈક જગ્યા હોત તો મેં કીધું કંઈક તક મળે તો આપણે વાત કરીએ ઘડીક, જે ભગવાને ગોઠવી દે સમય આપણે પ્રાર્થના કરી. મેં એક સંતને કહી રાખ્યું હતું, મેં કીધું ભાઈ મારે વાત કરવી જ ઘડીક. તો ભગવાન દેહથી મેળ પડી ગયો અને સારું સેશન હતું. મેં માઇક લીધું, મેં કીધું સ્વામી, મેં કીધું તમારે ઉંમર થઈ છે, તમે ધામમાં જવાનો સંકલ્પ ન કરશો કીધું, 100 વર્ષ તમારે રહેવાનું છે કીધું.
અને મેં કીધું અમારીથી કંટાળશો નહીં. કારણ કે એમ જીવ એવા જ હોય. મેં કીધું અનંત જન્મનો કચરો પડ્યો છે અમારામાં. હવે આ એક તમને 1 મહિનાની રિમાઇન્ડ હોય ને 1 દાડામાં પતાવવાની હોય કેટલા ભીહમાં લે. એમ આપણે કરોડો જન્મનો કાઢવાનો છે તો થોડુંક મુશ્કેલી તો પડે, અમને પડે ને બાપાને પડે કાઢવામાં. રિમાઇન્ડ લેવાવાળાને નામ થાય ને, મહિનાની રિમાઇન્ડ આને કેટલોક મારવો થાય ને એને બેચારાને થાય, પહેલાંને કેટલું સહન કરવાનું થાય, બે પક્ષે થાય. એટલે કંટાળશો નહીં, તમારે સમજી રાખવાનું. અમુક જીવ એવા જ હોય, એમ એવા જ હોય, એમાં તમારે સેટ થવાનું અમારી ભેગું. અમુક કોઠે પડી દેવાનું છે એમાં નહીં. અમુક આપણે તમારા ઘરવાળો એવું મળ્યું હોય, થોડુંક મગજ હળવું હોય, આ હોય કંઈક, તો તમે કોઠે પાડી દો કે સમજવું ભાઈ એને માઇન્ડ મર્યાદિત છે, એટલું જ છે. પછી લાંબુ ન વિચારી શકે. જિંદગી ભેગી ગાળો છો ને એમાં તમારે આમ સમજી રાખવાનું કીધું. સ્વામી કે મહારાજ રાખે એટલું. સ્વામીને મેં કીધું તમને આ સંતોનો કંટાળો અમારો આવે. બાપા કે એવું બોલાય, સંતો કેટલા સારા છે બિચારા, સેવા કરે છે, ભક્તિ કરે છે, આજ્ઞા પાળે છે, કેટલી જવાબદારીઓ બધા સંભાળે છે. જ્યાં મૂકીને જે આજ્ઞા કરી બધા કોઈ દલીલ કરવાય કોઈને. સ્વામી બધા સંતો પર બહુ રાજી છે. પછી કીધું સ્વામી તમે 100 વર્ષ રહેવાનું વચન આપી દો, બધા સંતો અહીં છે. મેં કીધું મારી ઉપર જો ભગવાન પ્રસન્ન થાય ને તો હું ભગવાન આગળ એક વરદાન માગું. બધા સદગુરુ બેઠા હતા, બધા સંતો. પ્રમુખ સ્વામી 20 વર્ષના થઈ જાય, એક જ વરદાન માગું. સ્વામી કે મેં સુરતમાં એ વાત કરેલી બાપા એકવાર. સ્વામી કે હવે 20 વર્ષના નાનું છોકરું હોય પછી એનું કોઈ માને આજ્ઞા પાડે? નાના માણસ. શ્રીજી મહારાજની આજ્ઞા નહોતા માનતા પરમહંસો, મહારાજ તો નાના જ હતા ને. પછી બાપા કે મહારાજ રાખે એટલું રહેવાય. મેં મહારાજ કોને વસશે? અમે એટલે બધા બેઠા, તમને વસશે, તમને મહારાજ વસશે. તમે સારો સંકલ્પ કરો. કારણ કે સત્સંગ એવો જામ્યો આપણો, અને તમે ધામમાં જવાનો સંકલ્પ કરો એની કરતાં તમે હવે જો વધારે રોકાવો ને દુનિયામાં ડંકો વાગી જાય. મહારાજ આપણને કડવું લાગે, બાપા આપણને ઘણું કડવું કે કડવું નથી કહેતા, આપણા માટે તો મીઠું હોય છે, નિરોગી કરવા. પણ આપણે ઘણા જન્મથી ટેવાઈ ગયેલા છે ને વિષયોમાં, માયામાં, જગતમાં, એટલે આ કરાવે ને કડવું લાગે છે આપણને. ઘણી વાર આ બધા આપણે આમ થાય સંતો વાહે પડી ગયા, હેરાન કરે, આમ કરે. એટલે હેરાન નથી કરતા, હેરાન ન થઈ એના માટે કહે છે આપણને. જે કાંઈ આપણને આજ્ઞાઓ કરે છે એ દુઃખી ન થઈ એના માટે કરે છે. પણ આપણે ઘણી વાર એવું લાગે કે હું આમ બીજી કંઈક વાત કરો ને હારી થઈને આમ આજ્ઞાનું કે કંઈક વર્ત. સંતો પહેલું જ પૂછે કપાળ કેમ હોય, પૂજા કરો, આમ કરો, આમ કરો, કંઈક પૂછા કરે આપણને. વચનાથ વાંચો છો, આપણે આમ થાય આ જઈને તરત આ જ કહેવાના છે. પણ આપણે જે કંઈ બાપા આજ્ઞા કરે છે, મોટા પુરુષ આજ્ઞા કરે છે, એના વચનમાં શ્રદ્ધા રાખીને મંડવાનું છે. શ્રદ્ધા ક્યાં સુધી રાખવાની છે? મહારાજે 100 વર્ષ સુધી લખ્યું છે કે નહીં? કયું વચનાથ લખ્યું છે? 5મું પ્રથમનું. 100 વર્ષ સુધી શ્રદ્ધા રાખવાની. એટલો આપણે 100 વર્ષ થયા સત્સંગમાં. 100 વર્ષ સુધી એક ધારી શ્રદ્ધા રાખો, કાંઈ થાય કે ન થાય, મંડ્યા જ રહેવાનું. અને વચનમાં શ્રદ્ધા. તમારે અહીંથી દિલ્હી આપણે જવું હોય, સારંગપુર જવું હોય, સારંગપુર શું આપણે નડિયાદ જવું હોય, કઈ બાજુ જાવ હાલવાનું તમારે? નડિયાદ કઈ બાજુ આવ્યું? અહીંથી આમ આવ્યું, બરાબર. હવે નડિયાદ 2 હરિભક્તો જવા અહીંથી નીકળ્યા. એક વહેલા 3 વાગ્યા ઉઠીને નીકળ્યો અને એક સાંજે 6 વાગ્યા ઉઠીને નીકળ્યો. તો વહેલો કોણ પોગે? 3 વાગ્યા વાળો, બરાબર છે. બેયને ચાલતા જ જવાનું છે, બેયની ઉંમર હરખી જ છે, સ્પીડ હરખી જ છે હાલવાની. વહેલો કોણ પોગે? 3 વાગ્યા વાળો. પણ 3 વાગ્યા વાળો છે ને એ આમ હાલવા માંડ્યો છે. એને જવું જ નડિયાદ, પણ એને આમ હાલવા માંડ્યો છે. અને 6 વાગ્યા વાળો છે ને એ નડિયાદનો રસ્તો. તો વહેલો કોણ પોગે? 6 વાગ્યા વાળો. કે પેલો મોડો ઉઠ્યો તોય વહેલો પોગશે, કારણ કે એને રસ્તો હાચો લીધો છે. એમ આપણે મહેનત ઘણી કરીએ છીએ, પણ આજ્ઞા પ્રમાણે કરીએ છીએ. મનથી માને કે હું આમ કરું છું, આમ કરું છું. આપણે લખ્યું કે આરતીમાં આવવું, પણ લખ્યું નથી એકાગ્ર દર્શન કરવા. આપણે લખ્યું સત્સંગ કરવું, પણ કોઈનું નેગેટિવ વાત ન કરવી નથી લખ્યું. મહારાજે વચનાથ 110 વચનાથ લખ્યા છે. કુટલી ન કરવી, અભાવ ગુણ ન લેવા. મહારાજ કે કોઈનો અપરાધ થઈ જાય તો એની માફી માંગવી, એને દંડવટ કરવો. શ્રીજી મહારાજે દંડવટ કર્યો, એક આપણે આજ્ઞા કરી છે તમારે કરવો. તો આપણને વિચાર આવે કે કોકનું આજ વટાઈ ગયું, કોઈકને અવગુણ લેવાઈ ગયું, પછી કે હું સાધના કેટલા વર્ષ, આ સાધના કહેવાય? આજ્ઞા એટલે પૂરું. ભગતજી મારા સાધના કરી, જો બધાને બ્રહ્મની મૂર્તિ જાણતા. કેટલા વર્ષ પછી ગુણેશ સ્વામી રાજી થયા. 13 વર્ષ ગોપાલ સ્વામી સમાગમ કર્યો. કેવો સમાગમ કર્યો? 24 કલાક અખંડ અડ્યા રહેતા. આપણી જેમને આમ લબક આવીને જતા રહે. અખંડ રાત્રે આમ ઉઠે તરત દીવો કરીને પેશાબના ખાડે લઈ જાય. એકવાર તો દીવામાં કંઈક દીવોનો જે ફાળ્યું હોય ને એના છેડો હળગાયો તેલ રેડી, પોતાને માથે બાંધવાનું અને લાઇટ કરી દીધી અંજવાળું. ખાટલામાં બેહે તરત આમ પ્રશ્ન. રાત્રે 2 વાગે આમ
અંદર અંદરથી છનગડાટ. મહારાજ આગળ કેમ રહેવાય અખંડ, મહારાજ કેમ રાજી થાય, અખંડ આલોચન. 13 વર્ષ સમાગમ કર્યો ઘર બાર છોડીને, અને 9 વર્ષ ગુણેશ્વર સમાગમ કર્યો. ત્યારે ગુણેશ્વર બોલ્યા માગો માગો ભગતજી આજ. આપણે જ ગુણેશ્વરની તકલીફ આપતા જ નહીં, આ માગી એટલી સામેથી કંઈક આપો આપો આપો. ઠાકોરજી આખો દડો આ જ હોય હો, થોડીક માળા કરીને ફળ લઈ આવી ઉપર જઈને આ લોકનું કે મહારાજ કંઈક દયા કરો, હવે આમ કરો, થાય છે કે નહીં. કેટલી સાધનાઓ કરી તારે, અને જાગા સ્વામી તમે જુઓ કેટલા અપમાનો સહનો કર્યા છે. દાસના દાસ છે ને રહ્યા છે, આપણે સહન કરીએ કે જ. યોગી મહારાજ કહેતા મને કોઈક ટોકે ગમે કે આપણી ભૂલ દેખાડે રાજી થવું. યોગી ગીતામાં લખ્યું છે કે નથી લખ્યું? સહન શક્તિ મોટો જબરો ગુણ છે, એને શાંતિના ફુવારા છૂટે. છે આપણામાં સહન શક્તિ? કોઈક કહી જાય તો વગર વાંકે કેવું થાય? અરે વાંક હોય તોય નથી કહેવાતું, વાંક હોય તોય ન કહેવાય. આરતીમ નો હોય ને આપણે કહેવાય તેમ આરતીમ કેમ નથી આવ્યા, તું તારું છો ને ભાઈ. એટલે પણ બિચારો હારું કે તમારા હારા માટે કે છે, ક્યાં એમાં તમને આમ નુકસાન મોટું કરી નાખ્યું. આપણે કોઈ રવિવારની સભામાં કેમ મોડા આવ્યા હતા, તું કોઈ મોડો જ નથી આવ્યો છે મને કહે છે. ભાઈ એવું તમને કોણ કહે? પછી ઉડતું ગુણેશ સ્વામીને એક હરિભગત કહે તમે મારી ભૂલ દેખાડજો, કારણ કે મારે આગળ આવવું છે, કંઈક સુધરવું છે. તે ગુણેશ સ્વામી એક વાર વાત કરી અમને, કંઈક ભૂલ થઈ છે. એ ભાઈ જોડો લઈને મારવા આવ્યા ગુણેશ સ્વામી. સ્વામી કે તમે કીધું એટલે એ કે પણ જાહેરમાં કીધું, જાહેરમાં કહેવાય બધાની વચ્ચે મારી ભૂલ તમારે સામાન્ય ભૂલી છે. સ્વામી ધ્યાન દોરે જોડો લઈને મારવા આવ્યા સ્વામીને. સ્વામીને વાતોમાં જીવન ચિત્રમાં આવે છે આ વાતો બધી. આપણે સાધના આ છે, સહન કરવું, નમી દેવું, ખમી ખાવું, એના વચનમાં શ્રદ્ધા રાખવી, જેમ કે એમ કર્યા જ કરવું. આ બધું યોગી બાપાએ લખ્યું જ છે આપણા માટે. આપણે જાણવામાં કાંઈ બાકી નથી કે બાપા કંઈ બળની વાતો કરો, પ્રસાદીની વાત કરો, કંઈક અમારે શું કરવું બધું કહી જ દીધું, 1000 વાર કીધું છે આપણને. હવે મૂળ કરવાનું બાકી છે. ડૉક્ટર દવા દીધી ભાઈ ક્યાં ક્યાં કરો તો સ્વામીને મેં એકવાર ભાદરણમાં વાત કરી, બાપા જલ્દી ભ્રમરૂપ કરો. બાપા કે થઈ જવા છે. લાઈનમાં બધા પગે લાગવા આવે, હું બાજુમાં બેઠેલો, માથા પર હાથ મૂક્યો. સ્વામી કે થઈ જવા છે. થોડી વાર ફરી કીધું સ્વામી ક્યારે થવા છે? સ્વામી કે થઈ જવા છે. મેં બાપા તમે ભલે રોગ મૂકો, અમને હેરાન ગમે તેટલા કસોટી, પણ જલ્દી ભ્રમરૂપ કરો, પછી એમ શાંતિથી સત્સંગ કરીશું. પણ હવે પછી અમને બીક નહીં સત્સંગમાંથી પાછું પડવાની, મન દુઃખની, કે આપણે સત્સંગ મૂકીને જવાનો વારો ન આવે. દેહ અભિમાન છે એટલે કોઈક વાર મહારાજ કે જોખમે નહીં. એટલે ક્યારે થઈ જવા છે, જેમ જલ્દી કરો. 3-4 વાર કીધું ને એટલે સ્વામી અકળાઈ ગયા. સ્વામી કે હુથાને લાકડું આપ્યું ને ઘડવા, પછી પૂછપૂછ નહીં કરવાનું, ઘડ્યું કે નહીં, ક્યારે ઘડશો, કેમ નથી ઘડતા, પાછું આપી દે લાકડું. એને મૂકી આવે ને મૂડ આવે ત્યારે ઘડી નાખશે. આપણે કહી દીધું એકવાર, પૂછપૂછ ન કરશો હવે કે અમે કીધું પાછું આપી દે લાકડું તો કોઈ દે નહીં થઈ. અને હું ઊભો થઈને જતો જ રહ્યો, વળી મન થઈ જાય ફરી કંઈક કહેવાનું એને કરતા. અને મોટા પુરુષને આપણે પછી સ્વામી બોલ્યા કે લાકડામાં રંધા ફેરવે ને તો બૂમો ન પાડવી, લાકડાને કાણાય પાડે, ઘાટ ઘડવો હોય તો બધું હોરી નાખે, ભાઈ બૂમો પ્રશ્ન લઈને ન આવવું, તારે ભ્રમરૂપ થવાય. એમ આપણને મોટા પુરુષ કંઈક કરે, કંઈક કહે, કંઈક આવું કંઈક આજ્ઞા કરે. આપણે જો કે સાધના શું કરીએ ખબર, બીજાની ધ્યાન રાખવી જ આપણી સાધના છે. 50% નહીં, મને લાગે છે 80-90% જ આવું હાલતું છે. બોલો આપણે શું કરવાનું છે ને એ લાઈન જ નથી પકડાતી. ફલાણા સ્વામી શું કરે છે ને આ હરિભગત શું કરે છે ને આનું શું છું, ફલાણા શું છું, આખી ગામની ફઈ થઈને પર બધાનું કુટા જ કરે. એટલે પોતાનું તમે મોટર હાંકતો ને બીજાનું જો છોકરો ન ભટકાવ, બહુ જોવે તો વહેલો ભટકાય, અને થોડું થોડું જોવે તો કોક વાર ભટકાય, પણ ભટકાય તો ખરો જ. મોટર હાંકી છીએ આપણે. એમ આપણે ભગવાનના ધામમાં જવું ને આપણે સાધના કરી, ફલાણા શું કરે ભાઈ, એની તારે શું પંચાયત છે, એ શું કરે છે તારે શું પંચાયત. સ્વામી જ ના પડે છે કોઈનું જોવું નહીં. હવે તમે આ દોડવાનું હોય ને પટ્ટા ઉપર જ દોડવું પડે, બીજા પટ્ટા પર દોડો તમે આગળ નીકળી ગયા હો તો તમને ન આપે ઇનામ. એ મહારાજ આપણને પટ્ટા દોડવાના આપ્યા છે એમાં જ દોડવાનું. ફંટાઈ ગયા તો બીજાનું જોવા ગયા એટલે ફંટાઈ ગયા, પછી ખૂબ દોડ્યા તો ઇનામ ન મળે. એટલે આપણે શ્રદ્ધા રાખીને મહારાજ કે એમ કરવાનું છે. સાધના આપણે ભગવાન રાજી થાય એ છે. વચના તો ઘણું મોટું છે, કાલે વાંચીશું પાછા આપણે. હે મહારાજ પોતે કહે છે કે તો શ્રદ્ધા રાખવી. શું રાખવું? શ્રદ્ધા. તમને કેટલી શ્રદ્ધા છે સંસાર વ્યવહારમાં? કોઈ જે ખોવે શ્રદ્ધા માણસ. અમારા પેલા ચાતુર્વેદી હતા સુનીભાઈ, 7 વાર પરીક્ષા આપી એસએસસી બોર્ડમાં. કેટલા વાર? યોગી બાપાના આજ્ઞાથી પાછી, અને આશીર્વાદ જ આપતા યોગી બાપા. લો તો એને સંશય નો આશીર્વાદ કેમ નથી ફળતા? 7 વાર આશીર્વાદ આપ્યા, 7 વાર આપી ને
7 વાર એસએસસી બોર્ડમાં. મને લાગે છે કોઈ ગુજરાત રાજ્યમાં કોઈ નહીં આપ્યું 7 વાર. આખે નિહાળના છોકરા મને ઓળખે, બધા ભણી ગયા એની જોડે. 7 વર્ષમાં કેટલું માણસ બદલાઈ ગયું હોય એકને ક્લાસમાં. તો આ બાપા કે ગ્રેજ્યુએટ બનાવવા તમને તો બનાવ્યા પાછા. જુઓ, ગ્રેજ્યુએટ થયા, બેંકમાં મોટા ઓફિસર થયા, અમેરિકામાં વર્ષો સુધી પૂજારી રહ્યા પાછા આપણા. જોરદાર તો બાપા શ્રદ્ધા રાખવાની તો મંડવાનું જ. આ બધો શ્રદ્ધાનો જ વિષય છે. કોઈ અક્ષરધામમાં જાય તમને દેખાય છે કે ટપાલ ફોન આવે છે? અમેરિકા જાય તે આવે વાતો કરે કે ભાઈ ના હું સુખી છું, તો આપણે શ્રદ્ધા રેક જવાની. પણ ઉપર જાય એને કઈ સમાચાર જ નથી છાડા કશું. ક્યાં લઈ જાય છે આપણને, ત્યાં જઈને હું સુખ આપે છે, શું છે કઈ ખબર જ પડતી નથી. પડે જ કશું. ગઢડા બાપા હતા ને મેં વાત કરી છે કે સ્વામી તમારી જોડે લાઈનમાં જગ્યા રાખજો આપણી ઉપર. હમણાં જ વાત કરી આ વખતે. મેં કીધું વાતો કરવાની મજા આવે જોડે બેઠા. તો કે અક્ષરધામમાં વાતો કરવા જઈએ છીએ. કૃષ્ણ વલ્લભ સ્વામી કહેતો પડખે બેહાડ છે ને તમે હક લેવા જો નહીં બીજા. મેં કે સ્વામી એવું નહીં, તમે રાખજો. સ્વામી કે વાંધો નહીં રાખીશું. આશ્વાસન આપ્યું, હવે રાખે. આપણે વિશ્વાસ રાખવાનો. જો પાછો વિશ્વાસ રાખવો પડે. રાખવાનું કીધું તો આપણે થાય ખાલી ખાલી કીધું. એટલે મોટા પુરુષ આપણને આશ્વાસન ક્યાં લઈ જાય છે, શું કરાવે છે ઉપર. આ તો વચનાત્મા લખ્યું છે કે આવું સુખ ભગવાનનું છે, ન્યા આપણે જવાનું છે, ભગવાનના ઘરે બેહવાનું છે. બરાબર ને? કેટલા દાડા પછી બેહવાનું છે? થોડા ટાઈમમાં જ. આજ 11 છે, આપણે 9 વાગી ગયા, 2 મિનિટ કરી વાત. અક્ષરધામમાં બેહવાનું છે મહારાજની સેવામાં. હવે તમારે દિવાળી પછી અમેરિકા જવાનું હોય તો કેટલી તૈયારી કરવા માંડો. પહેલી વાર જતા હો, કેવા લુગડા સીવડાવવા અને હું લઈ જવું, અને એની માણસ જોડે ફોનમાં કેવી મીઠી વાત કરો, જે લેવા આવવાનું, જેના ઘરે તમારે રહેવાનું છે એની જોડે સંબંધ કેવા રાખો. જો ટાઈમે લેવા આવજે હો ને કે સંબંધ બગડી જશે તારી જોડે, એવું બોલો. આમ બાપાની જોડે ફોનમાં વાત કરો એવી એની જોડે વાત કરો. કરો કે નહીં? અને આમ કેટલા વિચારો આવવા મળે, જવાનું છે, આમ છે. તો આપણે અક્ષરધામમાં જવાનો વિચાર આવે છે આપણને? કાયમ રહેવાનું છે, પાછું ત્યાંથી પાછું જ નથી થવાનું. અમેરિકામાં તો મોત આવે ને રોગ આવે ને પાછા કાઢે ને કંઈક ગુનો થાય ને પોલીસે પૂરે ને કંઈક ઝઘડો થાય. ઉપર તો પૂરું જ થઈ ગયું. પછી દરિયામાં પાણી નાખ્યું એટલે હુકાઈ દે, પૂરું જ થઈ ગયું. પછી ઉપર ગયા એટલે પછી જન્મવાનું નહીં, મરવાનું નહીં, રોગ નહીં, ગઢપણ નહીં, દુકાળ નહીં, કોઈની જોડે ઝઘડો નહીં, કોઈ ટેન્શન નહીં, ભૂખાઈ નહીં, તરસે નહીં, કાંઈ નહીં, બસ કશું જ નહીં. ત્યાં જવાનું છે. અને કાયમ રાખે. તમારા ભાણીઓ ઘેર્યા હોય કાયમ રાખો. જમાઈ આવ્યા હોય કાયમ કોઈ રાખે ઘરમાં. મહારાજ કાયમ રાખવાના છે આપણે આજીવન. અને થોડા વર્ષ પછી જ જવાનું છે. કોકને કાલે જવાનું થાય. આપણા હાથમાં છે ભાઈ. ગમે ત્યાં હમણે જવાનું થાય. લો ગમે ત્યારે આપણે બેક લાગવા મળે. હવે એક બાજુ આપણે ભગવાનના ધામમાં જવા હાટો મચ્છી છે, આપણે એવું માનીએ છીએ કે ત્યાં સુખ વધારે છે. બરાબર માનીએ છીએ કે નહીં? તો ત્યાં જવાનું રાજી થઈ જાવ. તમારે અમેરિકામાં દિવાળી જવાનું 2 મહિને વહેલું થાય રાજી ન થઈ જાવ? ફાઇલ ખુલી હોય તો આવાના વાળા વહેલું અમને વિઝા આપી દીધા એવું બોલો. ફોલો કરે ક્યારે થશે? આપણે અક્ષરધામમાં જવાનું ફોલો કરે કોઈ? મહારાજ અહીં આવીને ઉભા રહ્યા હોય ચોકમાં પ્લેન લઈને કે બેઠા બધાને હમણાં ઉપાડવાના છે અક્ષરધામમાં. હાલો, આમથી ભાગવું પડે હો. ચંપલ બંપલ પડ્યા રે. પેલા ભૂકંપમાં કેમ દાદરા ઉતરવા મળે, ધરતીકંપ થયો ને એમ ભાગ્યા આપણે. બોલો કે હાસે ને આવ્યા અમથા કે ના સુખ છે. તો જો વિશ્વાસ છે આપણને કે મારું કોઈ નહીં બાપાજી હોય તો ક્યાંય કે આ બધું કુટુંબ છે, આ છે ને કેટલું બધું મનાય છે આપણને. એટલે અંદરથી ફોર્સ નથી મળે. આપણે જવું છે બોદા છે થોડાક, તૈયારી બહુ નથી આપણી. અંદરથી થાય ને આમ બધા આમ થાય તનકડા. આ વહેલું થાય સારું, આપણે કાલે જવા શું વાંધો છે? તૈયાર જ રહેવાનું. અક્ષરધામ જેવું સુખ ક્યાંય નથી. ત્યાં જવાનું ભગવાન આપણે મહારાજે લખ્યું 35ના વચનાથમાં કે કૂવામાં ઉતારી દઉં તમને, ઊંડા કૂવામાં દોરડું કાપી નાખું, ઉપર પથ્થરની ચીલા ઢાંકી દઉં. મહારાજ કે મારું શું સારું થાય? હું તમને અવળા રવાડે ચડીને ખોટા રસ્તે લઈ જાઉં. મહારાજ કે મારું શું સારું થાય? મહારાજ ત્યાંથી આવ્યા છે, પ્રમુખ સ્વામી ત્યાંથી આવ્યા છે, વાત કરે છે. બાપા બોલ્યા કે અક્ષરધામમાં પહેલી લાઈન છેલ્લી લાઈન છે નહીં. એવું કોણ બોલે? તમે અમેરિકા ગયા હોય તો બોલો ભાઈ રસ્તામાં ખાડા નથી ને હારા રોડ છે, કોઈ લાઇટો નથી જતી ને આમ છે તેમ છે, રસ્તામાં કૂતરા ગધેડા આડા નથી ઉતરતા, બધું આમ વાતાવરણ સારું. કોણ વાત કરે? ત્યાં જઈને આવ્યો વાત કરે, અથવા આપણે સાંભળેલી હોય. પ્રમુખ સ્વામી ત્યાંની વાત ક્યારે કરીએ કે સ્વામી બોલ્યા હું અક્ષરધામમાં જ રહું છું, ત્યાંથી જ આવ્યો છું. બ્રહ્મ ઉપનિષદમાં લખ્યું અક્ષર બ્રહ્મ છું. તો એ પુરુષમાં વિશ્વાસ આપણને હોય કે નહીં? જેની કંઠી બાંધીને સાંડલો કર્યો ને વિશ્વાસ છે કે નહીં આપણને? તો વિશ્વાસ હોય તો પૂરો વિશ્વાસ મૂકી દેવાનો. પછી આપણે ડ્રાઈવરમાં વિશ્વાસ મૂકી દે, હુઈ જઈએ રેલગાડીમાં, મુંબઈ આવે ત્યારે ઉતરવાનું. હવે આપણે જાગીને જોયા કે બોર્ડ કઈ બાજુ ગાડી જાય છે, સ્ટેશન આવે ને આવડા રસ્તે કઈ કરાચી નથી લઈ જતા ને આમને કઈ વિચારીએ છીએ આપણે.
ઊંઘી જઈને દાદર સ્ટેશન આવે ઉતરવાનું. કેટલો વિશ્વાસ છે આપણને? બસમાં કેટલો વિશ્વાસ છે? વાણંદનો કેટલો વિશ્વાસ? માથું આપી દેવાનું, કાનનો કાપી નાખે, કાતર એના હાથમાં હોય, માથું આપી દેવાનું, છે કે નહીં? ડૉક્ટરનો કેટલો વિશ્વાસ? જે દવા લખે. પહેલાં તો પેલી લાલ પાણી ભરી રાખતા પીપળામાં, આખી પવાલી, અને શીશી લઈને જવાનું ઘરેથી, અને ઉધરસ આવ્યો તો એમાંથી 2 ભરી દે. તાવ આવ્યો હોય, પેટમાં દુખ, એક જ દવા. અમે શીશી લઈને ગયેલા, બધાને પૂછો, જૂના માણસોને ખબર છે. હવે એ હું પાણીમાં તત્વ નાખ્યું છે તમને ખબર છે? અત્યારે બોટલો સીલ પેક ને કંપનીના સીમ આવા, એમાંય પણ કેટલાય કૌભાંડો આવે. પણ ડૉક્ટર ગોળીઓ છૂટી આપે ઘણાય પડીકેમાં, એક લેજો. અંજેસંગ ભરીને આવે, પછી પૂછે ભાઈ હું રોગ છે, અથવા પડદા વાંહે જઈને ભરીને પછી આવે, હોઈ જાઓ. તમે જોવો છો કઈ બોટલ ભરી માલપા? મને વંચાવો પછી ભરો માલપા. વિશ્વાસ કેટલો મૂકીએ? એક માણસમાં વિશ્વાસ મૂકી જી, મોટા પુરુષમાં વિશ્વાસ મૂકવાનો. આપણે ખોટા રસ્તે લઈ જઈએ છીએ, એટલે એમાં શ્રદ્ધા રાખીને મંડવાનું, આપણે કંટાળવાનું નહીં. આ રસ્તો સાચો છે, આપણે સાચા માર્ગે હાલ્યા છે, પુરુષ સાચા મળ્યા છે, મચ્છા જ રહેવાનું છે. સ્વામિનારાયણ ભગવાનની જય.